સુરતમાં ખોડલધામ મંદિર અને સંકુલનું નિર્માણ થશે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી। મંદિર નિર્માણ માટે લેઉવા પટેલ સમાજની લાગણી હતી અને અત્રોલીમાં 40 વીઘાથી વધુ જમીનનું અધિગ્રહણ કરાયું। નવરાત્રી આસપાસ ભૂમિપૂજન થયા બાદ નિર્માણ કાર્ય થશે। સંકુલમાં મંદિર સાથેની સુવિધાઓને ઊભી કરવામાં આવશે, ત્યારે આ જાહેરાત કરવામાં આવી છે। એમાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે ખોડલધામ કાર્ય કરી રહ્યું છે અને આ જ રીતે આખા ગુજરાતની અંદર દરેક લોકોને ખોડલધામનો ફાયદો મળે, આસ્થાનું કેન્દ્ર બને, તે હેતુથી ગઈકાલે દક્ષિણ ઝોન માટે સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું। માતાજીની આસ્થા માટે એક ભવ્ય મંદિર બને, સાથે સાથે સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ અને આરોગ્ય અને સાથે સમાધાન પંચનું કાર્ય અહીંયા થાય, એ માટે આ સંસ્થા કામ કરશે।